એવા વિષય સમાજનિકા જેને સ્વાગત કરવું હોય એને છૂટ છે. ના ના પૈસા ચાલશે આપણે એ ખાલી ફૂલથી સ્વાગત કરો. બેનો નાની નમ્ર વિનંતી કે જવાના બેનો ફૂલથી સ્વાગત કરે. લો બધે ફૂલ આપણે છે ને જેમ જેમ ફૂલ ચડાવો તેમ પેલી બાજુ માણસ ફરીને આવ્યો એ કેટલું નસીબ એને એટલે આપણે છે ને એને હવે સેવા કરી એટલે આ સ્વાગત વિધિનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આપણે સંતોને પણ અહીં સાંભળવાના છે. સંતોની મુખેથી બે વાણી સાંભળવાની છે. અંદર આવી જાઓ અને ભારતી સંભળાશે પણ દર્શનનો લાભ મળે અને સન્મુખ શબ્દ સાંભળીએ તો એનો પ્રભાવ વધારે પડે. એટલે હવે શાંતિથી આપણે સાંભળવાનું છે. જે આત્મા જે જીવાત્મા આપણે એમ કહીએ કે ભાઈ આ આપણા ગામના આપણા સમાજના ફતેસિંહભાઈ પાંગરભાઈ નો છોકરો આપણે નામથી ઓળખીએ છીએ પણ કુદરત એને કેવું સપનું આપ્યું એ કુદરતની કઈ આજ્ઞાથી એ કઈ કઈ જગ્યાએ ફરીને આવ્યો એ એમના જ મુખે આપણે 2, 3, 5 મિનિટ સાંભળીએ પછી એ વાતને સમજવા માટે આપણે કોશિશ કરશું. એટલે સૌપ્રથમ તમે અને મેં બોલો સદગુરુ સાહેબ પધારેલા સર્વે સંતજી જય. ચાર ધામની યાત્રા કરીને આવેલ સફળ યાત્રી જય. ઈશ્વરલાલ સાહેબ કારણ કે મારે બીજા બધાને બહુ આ યાત્રા કરવાનો. જે કોઈ 12 જ્યોતિર્લિંગ 4 ધામની યાત્રા કરે એને હું પૂરો સપોર્ટ આલે, પૂરેપૂરો ખર્ચો આલે છે. 12 જ્યોતિર્લિંગ 4 ધામની જે કોઈ યાત્રા કરશે પૂરો સપોર્ટ આલે, પૂરો રસ્તો આલે, કઈ રહેવાનું, કઈ જગ્યાએ જવાનું, બધો રસ્તો આલે, ખર્ચો આલે, બધું આલે છે.
જેને કોઈ બી કરવાની કોન્ટેક્ટ કરજો. ને 12 જ્યોતિર્લિંગ 4 ધામની યાત્રા કરે એનો યુટ્યુબ પર જોઈ લેજો. મને એટલી બધી આઈડિયા નહીં, પણ છે બહુ મોટું છે. અને હું આખા પંચમહાલ જિલ્લામાં પહેલા નંબર હું 12 જ્યોતિર્લિંગ 4 ધામની યાત્રા કરીને આવ્યો છું. અને ગુજરાતમાં બી કદાચ મારા બધા કરી ચૂક્યા છે. કોઈ બાઇકથી કર્યા, કોઈ ટ્રેનથી કર્યા, એ રીતના બધા ગાડીઓથી કર્યા છે મારા ખ્યાલથી. અને મને 2-3 જણાવ્યું કે ગુજરાતમાં તું પહેલો સાયકલ યાત્રા 12 જ્યોતિર્લિંગ 4 ધામની એવું કીધું છે, પણ હું માનતો નહીં. કારણ કે આખું ગુજરાત છે, કદાચ કોઈ બી કરી શક્યું હોય ને બહુ બધા કરે છે ગુજરાત પંચમહાલ જિલ્લામાં. તો કારણ કે હું પહેલો છું એટલું મને ખબર છે.